હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું 13 ફેબ્રુઆરી કયો દિવસ ઉજવવામાં આવે છે। 2 દિવસ ઉજવાય છે, વર્લ્ડ રેડિયો ડે અને રાષ્ટ્રીય મહિલા દિવસ। તો આપણે સાંભળીશું પહેલા વર્લ્ડ રેડિયો ડે। તમને ખ્યાલ જ હશે કેમ ઉજવવામાં આવે છે। તો આ દિવસે યુએન રેડિયોનું પ્રસારણ થયું હતું 1946માં। એની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે। ક્લિયર? એક પોઈન્ટ। પછી ક્યારથી ઉજવવામાં આવે છે? 2012થી। ભારતમાં પ્રથમ રેડિયો ક્લબ ઓફ બોમ્બે તરીકે 1923માં અસ્તિત્વમાં આવ્યું। આકાશવાણી, આપણે અત્યારે હાલ જે આકાશવાણી સાંભળીએ છીએ ત્યારે નામ મળ્યું 1957માં। 1936માં ઓલ ઇન્ડિયા રેડિયો નામથી શરૂ થયું હતું 1923થી 1936। ક્લિયર? પછી 1936થી 57માં આકાશવાણી। 97માં આકાશવાણીએ પ્રસાર ભારતીનો ભાગ બન્યું હતું। હવે વિવિધ ભારતી, આકાશવાણી ઉપરનો જે પ્રોગ્રામ છે વિવિધ ભારતી, તો વિવિધ ભારતી કોણે નામ સૂચવ્યું હતું? નરેન્દ્ર શર્મા, પંડિત નરેન્દ્ર શર્મા દ્વારા। બરાબર છે। હવે તમારે આ બધી જ માહિતી પીડીએફ સ્વરૂપે અને વધારાની માહિતી કે એની રેડિયો દિવસની થીમ શું છે, ક્યારથી ઉજવવામાં આવે છે, 1923થી લઈને 1957 આકાશવાણી સુધીની સફર, એ બધી જ માહિતી તમારે પીડીએફ સ્વરૂપે જોઈતી હોય તો મારો આજનો કરંટ અફેરનો વિડીયો જરૂરથી જોજો। એમાં તમને સંપૂર્ણ માહિતી 1923થી લઈને 1997 તો શું 2004માં જે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બન્યું હતું એના વિશે, ભારતના રેડિયોમેન કોણ છે જેને ગિનિસ વર્લ્ડમાં નામ મળ્યું છે, એ બધી જ માહિતી તમને આજના કરંટ અફેરમાં મળશે। તો આ વિડીયો પતે એટલે સીધો તમે ત્યાં જતા રહેજો। હવે બીજો દિવસ, રાષ્ટ્રીય મહિલા દિવસ, તો ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ સરોજિની નાયડુની યાદમાં ઉજવવામાં આવે છે। તેઓ આઈએનસીના પ્રથમ ભારતીય મહિલા અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે। તો બસ આ બધી જ માહિતી તમારે જોઈતી હોય તો ફટાફટ નેહા એજ્યુકેટર પર 13મી ફેબ્રુઆરી 2026નો કરંટ અફેરનો વિડીયો જોવાનું ચૂકતા નહીં। તો ચાલો ફ્રેન્ડ્સ, રજા લઈશું।